હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજી કિચનમાં। આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ। વેજીટેબલ આટલા લઈશું આપણે એના માટે। પછી કોલીફ્લાવર અને પોટેટોને થોડા ફ્રાય કરી દઈશું, થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું। પછી એ જ તેલમાં આપણે જીરું એડ કરીશું। જીરું 1 ચમચી જેટલું છે। એના પછી કડી પત્તા, સૂકા લાલ મરચાં, લસણ છે લીલું। એના પછી નાખીશું 1 ચમચી જેટલી હિંગ। બધું સરસ મજાથી શેકાઈ જાય એના પછી આપણે નાખીશું સૂકો કાંદો। એને લાંબા લાંબા આવી રીતે કાપી લેવાના છે, પતલા કદ, થોડા બહુ મોટા બી નહીં રાખવાના। એ બી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એના પછી આપણે એડ કરીશું શિમલા મિર્ચ। શિમલા મિર્ચને બી થોડું શેકી લઈશું। એના પછી નાખીશું રેડ પેપર, એ બી શિમલા મિર્ચ છે, એને બી થોડું શેકી લઈશું તેલમાં। એ બી શેકાઈ ગયું છે। એના પછી જે બોઇલ આપણે વેજીટેબલ કર્યા તે એમાં એડ કરીશું। બીન્સ છે, વટાણા છે, તુવેરના દાણા છે, વાલના દાણા છે। એના પછી એડ કરીશું ટામેટું, અને જે ફ્રાય કર્યું હતું આપણે આલુ અને કોલીફ્લાવર એને એડ કરીશું। મિક્સ કરી લઈશું આવી રીતના તેલમાં। તેલ છૂટું પડી જાય એટલે 1 ચમચી હળદર નાખીશું, એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે એમાં, કારણ કે આપણે જે વેજીટેબલ બોઇલ કર્યા હતા એમાં બી મીઠું છે, એટલે જેટલું જોઈશે એટલું જ મીઠું એડ કરીશું। એને બી આપણે મિક્સ કરી લઈશું આવી રીતે। એના પછી જે પેસ્ટ હોય આદુ મરચાં લસણની એ એડ કરીશું 1 ચમચી જેટલી। એના પછી ગરમ મસાલો નાખીશું 1 ચમચી, રેગ્યુલર ગરમ મસાલો જ લઈશું આપણે, જે હોમમેડ હોય એ જ લઈશું, ધાણા જીરું, લવિંગ ને તજનું ને એનો। એના પછી નાખીશું પુદીનો થોડો, જે થોડો ટેસ્ટ સારો આવશે। એના પછી રાઈસ એડ કરીશું। મેં બોઇલ કરી લીધા હતા રાઈસને, એનો વિડીયો લેવાનો રહી ગયો છે। પછી રાઈસ બધા મિક્સ કરી લઈશું મસાલાની અંદર આવી રીતે, સરસ રીતે મિક્સ કરી લઈશું આવી રીતના બધા મસાલા એની અંદર મિક્સ કરી। જોઈ શકો છો મિક્સ થઈ ગયા છે બધા જ મસાલા, રાઈસ અને વેજીટેબલ ને બધું મિક્સ થઈ ગયું છે। એના પછી થોડા ફ્રાય કાજુ એડ કરીશું, કાજુને બી થોડા મિક્સ કરી લઈશું। પછી એક પ્લેટમાં નીકાળી લઈશું, ઉપરથી થોડા કાજુ એડ કરીશું અને કોથમીર નાખીશું। આ પુલાવ કઢી સાથે ને રાયતા સાથે ખાવાની મજા આવી જાય। મેં કઢી બનાવી હતી અને કઢી સાથે અમે મજાથી બધાએ લૂક ઉઠાવ્યો હતો। જોઈ શકો છો કઢી અને પુલાવ આપણો તૈયાર છે। થેન્ક યુ વોચિંગ માય વિડીયો।